સાબરકાંઠા બાદ હવે સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે। રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા વાયરસની દહેશત ફેલાઈ। સૌરાષ્ટ્ર પંથકમાં ચાંદીપુરાના શંકાસ્પદ 2 કેસ નોંધાયા છે। બંને બાળકના સેમ્પલ તપાસ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા। તાવ અને મગજ પર અસરના લક્ષણ અહીં જોવા મળ્યા છે। તબીબોની દેખરેખ હેઠળ બાળકોની સારવાર શરૂ કરવામાં આવી। રાજકોટ સિવિલમાં ખાસ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે। આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મામલે સતર્કતા દાખવવામાં આવી છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, સૌરાષ્ટ્રમાં ચાંદીપુરાના જે લક્ષણ જોવા મળ્યા છે, આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે, શું વધુ વિગત? ચોક્કસપણે રાજકોટ તાલુકાની અંદર ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ આવ્યો છે ને સાથે સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક શંકાસ્પદ કેસ છે તે સામે આવ્યો છે। બંને બાળકોના સેમ્પલ લઈને હાલ ગાંધીનગર પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે। જોકે સતર્કતાના ભાગરૂપે હાલ બંને બાળકોની સારવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે અને સાથે જે રીતના ચાંદીપુરાના કેસને લઈને એક વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યું છે, જેના કારણે ડોક્ટરની ટીમ ખડે પગે સતત તેમને સારવાર આપી રહી, મોનિટરિંગ કરી શકે તે માટેનો આખો સ્ટાફ છે તે પણ અલગ ફાળવવામાં આવ્યો છે। જોકે શંકાસ્પદ કેસને લઈને હાલ રિપોર્ટની ડોક્ટરો રાહ જોઈ રહ્યા છે। જે રીતના બાળકોને તાવ આવ્યો હતો ને થોડા જ સમયની અંદર તેને મગજની અંદર તાવની અસર જોવા મળી હોવાની વિગત સામે આવી છે। જોકે હાલ જે રિપોર્ટ છે તેની રાહ જોઈ રહ્યા છે, પરંતુ તેની વચ્ચે ડોક્ટરો દ્વારા પણ બંને બાળકોની સારવાર છે તે આપવામાં આવી છે। તો બીજી બાજુ આરોગ્ય વિભાગ છે તે પણ હરકતમાં આવ્યું છે। અન્ય ખાનગી હોસ્પિટલોની અંદર પણ જો આ પ્રકારના કેસો હોય તો આરોગ્ય વિભાગને જાણ કરવા માટેની ખાસ તાકીદ માટેની સૂચનાઓ પણ છે તે આપવામાં આવી છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે।